કેમ છો બધા મિત્રો? મજામાં? આમ તો જો કે બધા મજામાં જ છીએ. તો આજનો આપણો બ્લોગ છે કે 29/12/2023 આજે સવારે ગાડી ભરવા પ્લાન્ટની અંદર ગયો અને ગાડી અંદર લીધી, પછી એન્ટ્રી કરાવી ગાડીની, પછી ગાડીનું લોડિંગ મળ્યું. એટલે ગાડીનું લોડિંગ મળ્યું આપણને ધારીનું. વારો આવ્યો તો આપણો 10-10:30 અને ગાડી ભરાણી પછી ખાલી કરી અને ભરી એટલે 2:30 વાગી ગયા. પછી બિલ બનાવ્યું. બિલ તો કોમ્પ્યુટરમાં બની ગયો, પણ જ્યાં પ્રિન્ટ આવે ને, પ્રિન્ટ નીકળતી નહોતી. કાંઈ મિસ્ટેક હોવાથી પ્રિન્ટ નહોતી નીકળતી, જેના કારણે 2-2.5 કલાક એ ખોટી થવું પડ્યું. પછી 4-4:30 બિલની પ્રિન્ટ નીકળી ગઈ. ગાડી બહાર કાઢી આઉટ કરાવી. પછી ગાડી ફોન કર્યો કે ભાઈ સવારે આવવા જ 7:30. 7:30 પહોંચવું હોય, નાઇટ ડ્રાઇવિંગનું તો આપણે બંધ છે. તો પછી મેં કીધું હવે નાઇટ ડ્રાઇવિંગ તો બંધ છે, તો એના માટે આપણે ગાડી અત્યારે ચલાવવી પડે. અત્યારે તો 7 વાગ્યા છે. રાતે પછી ગાડી આપણે 5 વાગે રવાના કરી દીધી, એટલે 11 વાગ્યા પહેલાં ગમેના અડધે પહોંચી દેવી. પછી સવારે 5 વાગે નાચી આપીએ એટલે 7:30 ગાડીના પહોંચી જાય. એ માટે ગાડી મેં રવાના કરી દીધી અને ભાવનગરથી નીકળી ગયો. અત્યારે 7 વાગ્યા છે અને રંગોળા પહોંચ્યો છું 7 વાગે. હવે અહીંથી કલાક 10 કલાક જેવું થશે એટલે પાટી પહોંચી જાય. પાટી પહેલાં વીરપુરનું પાટી પડે. વીરપુરના પાટીએ લક્ષ્મણભાઈની હોટલ છે. હોટલે જમી કરવી અને પાર્કિંગમાં ગાડી વ્યવસ્થિત રાખી, ઉપર કારનો હોય તો કાંઈ લાઇટનો હોય કે કાંઈ બીજું કાંઈ આમ આગ લાગે એવી વસ્તુ હોવી ન જોઈએ. ના, આપણે બાટલાની ગાડી રાખી દેવાની. નવા રંગવાળા હોટલ ગાડી ના રાખીને આરામથી નીંદર કરી દેવાની અને સવારે 5 વાગે ઉઠી જવાનું, લાગી જવાનું. પછી 5 વાગ્યા પછી ગાડી ત્યાંથી રવાના કરવાની. ચાલો મિત્રો, હવે મળીએ લક્ષ્મણભાઈની હોટલે. આજે શું જમવામાં બનાવ્યું છે જોઈ લક્ષ્મણભાઈની હોટલે. ચાલો મિત્રો, મળીએ લક્ષ્મણભાઈની હોટલે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મણભાઈની હોટલે. જોવા હોટલ છે અને રોડની સામેના બાજુ પાર્કિંગ છે. ત્યાં આપણે ગાડી પાર્કિંગમાં રાખી વીરપુરના પાર્કિંગ. તો જોઈ જમવામાં શું છે. શાક છે. રાત્રે હોટલે જમીન નાઇટ વોલ્ટ કરી અને સવારે 5 વાગે ગાડી નથી રવાના કરી હતી. તો સવારે ધારી આવી, ગાડી ખાલી થઈ ગઈ અને ખાલી બાટલા ભરાય છે. આપણી ગાડી પડી છે, ખાલી બાટલા ભરાય છે. સવારમાં અમારે એક ભાઈ ડિલિવરીવાળા ભાઈ આવે છે, અહીંયા ડિલિવરી મેન છે. અને તે ભાઈ સંજયભાઈ કરી તે ભાઈ મારી હાથું સવારમાં 2 મોટી રોટલી લાવ્યા અને ચા લાવ્યા. પછી ચા ને રોટલીનો નાસ્તો કરીને ગાડીમાં ઘડીક આરામ કર્યો. તો હવે ગાડી ખાલી થઈને ગાડી ભરાય છે.
હવે અહીંથી ગાડી ભરાઈ જાય એટલે પાછી રવાના કરવાની છે. પાછા બપોરના ટાઈમે લક્ષ્મણભાઈની હોટલે પહોંચી અને જમી લઈશું. રાત્રે તો જમવામાં રીંગણા બટેટાનું શાક હતું અને ખોરાક, દાળ ભાત ને બાજરાનો રોટલો એ જમી લીધો અને જમીન આરામ કરી લીધો. ચાલો હવે મળીએ આગળ. હોટલે પહોંચી